એક ઊંડો શ્વાસ લો, શ્વાસને બહાર છોડો અને રિલેક્સ થઈ જાઓ. તમે આ ધ્યાન બેસીને કે સૂઈને કરી શકો છો. આંખો બંધ કરી દો. તમારા કપાળના મસલ્સને ઢીલા છોડી દો. તમારા ખભાને રિલેક્સ કરી દો. તમારા હાથને એકદમ ઢીલા છોડી દો. તમારા હૃદયમાં રિલેક્સેશન મહેસૂસ કરો અને આ શાંતિને તમારા આખા શરીરમાં વહેવા દો. અને હવે હળવેથી તમારું ધ્યાન ત્રીજી આંખ તરફ લાવો. તમારી થર્ડ આઈ પાસે એકદમ શાંતિથી, એફર્ટલેસલી, એકદમ રિલેક્સ થઈને શું તમે ક્યારેય વિચાર્યું છે કે ફિયર શું છે, ભય શું છે, તે ક્યાંથી આવે છે? દરેક ફિયર ભવિષ્ય વિશેની એક અસમ્પશન પર આધારિત હોય છે. જ્યારે આપણે માની લઈએ છીએ કે ભવિષ્યમાં કંઈક ખોટું થશે, ત્યારે આપણે ફિયરને એમ્બોડી કરીએ છીએ, આપણે ભયને અપનાવી લઈએ છીએ. આ અસમ્પશન કે માન્યતા ઘણીવાર ભૂતકાળના અનુભવ પરથી બને છે, અથવા તમે કંઈક વાંચ્યું હોય કે કંઈક જોયું હોય તેના પરથી બને છે. પણ હકીકતમાં તે માત્ર અસમ્પશન છે, ટ્રુથ નથી, તે સત્ય નથી. અસમ્પશન્સ કલ્પિત છે, ઇમેજિનરી છે, તે રિયલ નથી. અને અસમ્પશન્સ ફિયર ઊભું કરે છે, ભય ઊભો કરે છે. ફિયર આપણને નીચે ખેંચે છે, તે આપણી એનર્જીને ડ્રેન કરે છે અને આપણને લોઅર વાઇબ્રેશનમાં અટકાવી રાખે છે. પણ જો અસમ્પશન્સ ઇમેજિનરી છે, રિયલ નથી, તો ફિયર પણ ઇમેજિનરી છે, તે પણ રિયલ નથી. જ્યારે તમે આ સત્યને અંદરથી અનુભવો કે ફિયર રિયલ નથી, ત્યારે તેને છોડવું સરળ બની જાય છે. ફિયર તમારી પરથી એની પકડ ગુમાવી દે છે. હવે તમારા પોતાના જીવનના સફરને યાદ કરો. તમારા જીવનમાં તમે કેટલા ફિયર પહેલેથી જ જીત્યા છે? કેટલી વાર તમે એવું હાંસિલ કર્યું છે જે અશક્ય લાગતું હતું, ઇમ્પોસિબલ લાગતું હતું? કેટલી વાર તમે એક્સ્ટ્રા ઓર્ડિનરી કરેજ બતાવી છે અને જીતીને તમે બહાર આવ્યા છો? એ શક્તિ આજે પણ તમારી અંદર જીવંત છે. તમારી અંદર એક ઊંડું સામર્થ્ય છે જે કોઈ પણ ફિયર કરતાં ઊંચું ઊભું રહી શકે છે. તમારી ત્રીજી આંખ તરફ ફરીથી ધ્યાન દોરો અને હવે તમારા જીવનના એક એવા ક્ષણમાં પાછા જાઓ જ્યારે તમે કરેજ અનુભવતા હતા, આત્મવિશ્વાસ ખૂબ હતો, જ્યારે તમે કંઈક હાંસિલ કર્યું હતું, કોઈ એવોર્ડ જીત્યા હતા, અથવા જે તમે ખરેખર ઈચ્છતા હતા તે પ્રાપ્ત કર્યું હતું. એ ક્ષણમાં જઈ અને એ એનર્જી ને તમારી ત્રીજી આંખ પાસે વિસ્તારો અને તેને વહેવા દો. તમારા બ્રેઇન તરફ, તમારા ગળા અને ખભા નીચે, તમારા હૃદયમાં
તેને તમારા હાથોમાં ફેલાવો, છાતીમાં, પેટમાં તેને વહેવા દો અને તમારા પગમાં વહેવા દો. તમારું દરેક ઓર્ગન, દરેક ટિશ્યુ, દરેક સેલ આત્મવિશ્વાસની એનર્જી સાથે એકરૂપ થઈ રહ્યું છે. અને હવે આ એનર્જીને તમારા શરીરની બહાર, તમારા ઓરામાં પણ વિસ્તારો અને ઓબ્ઝર્વ કરો કે બધા જ અસમ્પશન્સ, ન જોઈતા વિચારો તે બધા ઓગળી રહ્યા છે. બધા જ ભય તમારા પરથી પકડ છોડી રહ્યા છે અને હળવે હળવે આ આત્મવિશ્વાસની એનર્જી તમારામાં વધી રહી છે. લાઇટનેસ અને ઓપ્ટિમિઝમની વાઇબ્રેશન પણ આવી રહી છે. થોડા સમય માટે આ અનુભૂતિ સાથે રહો, fully immersed in this energy. ઊંડો ગ્રેટિટ્યૂડ અનુભવો તમારા જીવનમાં અત્યાર સુધી તમે બતાવેલી શક્તિ માટે, એ બુદ્ધિ માટે, એ આત્મવિશ્વાસ માટે જે ફિયરથી આગળ જોઈ શકે છે, જે ભયથી આગળ જોઈ શકે છે. અને તમારા શરીરમાં આ શાંતિ જે પાછી વહી રહી છે તેના માટે. અને હવે મનોમન પોતાને અફર્મ કરો, જ્યારે પણ હું વર્સ્ટ અઝ્યુમ કરું છું, કંઈક ખોટું થવાનું છે એમ વિચારું છું, ત્યારે ડર ઊભો થાય છે, ભય ઊભો થાય છે. અઝમ્પશન્સ આ ફિયરને ઊભું કરે છે, પણ અઝમ્પશન્સ રિયલ નથી, તે ઇમેજિનરી છે, કાલ્પનિક છે. જો અઝમ્પશન્સ રિયલ નથી તો ફિયર પણ રિયલ નથી. અને જે કંઈ રિયલ નથી તે બધું હું છોડી દઉં છું. હું બધા અઝમ્પશન્સ અને ફિયરને છોડી દઉં છું, કારણ કે તે રિયલ નથી, તે સત્ય નથી. અને જેમ જેમ હું તેમને છોડું છું, હું કામનેસ અને રિલેક્સેશન અનુભવું છું. જ્યારે તમે તૈયાર હો તો ધીમેથી તમારું ધ્યાન વર્તમાન ક્ષણમાં પાછું લાવો અને ધીમેથી આંખો ખોલો.